આજે હું તમને સાંકળી કઢીશ અને એમાં શેપ કેવી રીતે લેવો તે હું આજે શીખવાડે. તો આપણે 14 નંબરનો સૂયો અને કસબની રીલ વાપરવાની છે. તમે જોઈ લો સૂયાના નંબર. હવે સાંકળી કાઢું છું. તમે આવડે છે સાંકળી એટલે આપણે હવે શેપ લેતા જ શીખવાનું છે. મેં આગલા વિડીયોમાં તમને શીખવાડી દીધું કે સાંકળી કેવી રીતે કઢાય, લોક કેવી રીતે મરાય. તો હવે આપણે શેપ લેવાના છે. ઘણી બહેનોને શેપ લેતા નથી આવડતું, એમ કહે છે અમારથી શેપ નથી આવતો. હું તમને શેપ લેતા શીખવાડું. તો જો અહીં ઝીણી સાંકળી લેવાની, પાછી આ બાજુ ઝીણી લેવાની, એટલે તે ખૂણો પડશે મસ્ત. હવે આપણે નીચે ઉપરથી નીચે હુયો રાખી અને ગળકી લીધો દોરો. હવે આ બાજુ આવીને આપણે આવી રીતે ગળકવાનો છે. જો સુયાનો દોરો લઈને આવી ત્યારે અહીંથી મેં લીધો. હજી હું એક વખત તમને ગળકીને બતાવીશ. તો જો આવી રીતે સાંકળી આપણે કાઢી જવાની છે. ઉપરવાથી હાલવાનું એટલે ફિનિશિંગ સારું આવે સાંકળીનું. જો આવી રીતે. પછી વચ્ચે ગોળ સકરસમાં સાંકળી કરી લેવાની. પછી જો આવી રીતે દોરો ઉપર ખેંચી લ્યો સાંકળીનો. હવે નીચે હુયાને રાખવાનો છે. એની અણી બહાર કાઢી અને એની અંદર અણીમાં દોરો નાખી અને આવી રીતે ખેંચી લેવાનો છે. એ જ દોરો આપણે જ્યાં આવવું છે ત્યાં પાછો લેવાનો છે. તો અહીંયા મારે દોરો ખેંચવો છે, તો અહીંયા હું આવીશ. જો અને અહીંથી હું સાંકળી ચાલુ કરીશ. આને શું કહેવાય, ગળકવાનો દોરો. આપણે કે ગળકીને આપણે આ તરફથી આ તરફ જઈએ. ગીત ગાંઠ ન પાડવી પડે વારા ઘડીએ. જો આવી રીતે.
જો સાપણી કેવી રીતે સાપી મેં આગલા વિડીયોમાં મૂકેલું જ છે યુટ્યુબમાં, એમાંથી તમે શીખી જાજો. મારા રોજ જે અલગ અલગ વિડીયો આવશે તમે બધું વર્ક શીખી શકશો ઘર બેઠા. તો આપણે ગોળ રાઉન્ડ કરી લઈશું. બધાય ફૂલમાં જો આવી રીતે મેં કેવી તમને અલગ અલગ સાંકળી કેવી રીતે વળવું, કેવી રીતે ફિનિશિંગ લેવું બધું શીખવાડ્યું છે. હવે તમારે તમારી રીતે ફિનિશિંગ લઈ લેવાનું છે અને બનાવવાનું છે આવું ફૂલ. તો આપણે જો સાંકળી નીકળી ગઈ છે, તો આપણે લોક મારી દેવાનો. લોક મારવાનો મેં વિડીયા 3 છે લોક કેવી રીતે મરાય એ વિડીયો આગળના વિડીયામાં મૂકેલો છે, તમે જોઈ અને શીખી લેજો.